ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 5માં ઉમેદવાર અંકુશ કામડીની જનસંપર્ક મુલાકાત દરમિયાન સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। વોર્ડના રહેવાસીઓએ જણાવ્યું કે અંકુશભાઈએ અગાઉ વોર્ડ નંબર 5માં કરેલા વિકાસના કામોના કારણે લોકોમાં તેમના પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અંકુશભાઈના કામ બોલે છે અને તેમના કાર્યકાળ દરમિયાન રસ્તા, પાણી, સફાઈ જેવી સુવિધામાં સુધારો થયો હતો। આ વખતે ભાજપે તેમને વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી આપી છે। વોર્ડ નંબર 5ના રહેવાસીઓએ આશા વ્યક્ત કરી છે કે અંકુશભાઈ વોર્ડ નંબર 7માં પણ વિકાસના નવા કામો કરશે અને જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે। સાથે જ વોર્ડ નંબર 5ની જનતાએ વોર્ડ નંબર 7ના મતદારોને અંકુશભાઈ કામડીને મત કરવાની અપીલ કરી। અંકુશભાઈ કામડી વિશે તો અમારે કંઈ ખાસ એટલું બધું કહેવાનું નથી। એમને જે કામ કર્યા છે, જ્યારથી ઇલેક્શનમાં એ જીતીને આવ્યા ત્યારથી જે અમારા કામ કામરવાડ વિસ્તારમાં થયા છે તે બહુ સંતોષજનક છે અને હજુ પણ જે કામ બાકી છે તે પૂરા કરશે અને સંતોષકારક કામ થશે એવું અમે આશા રાખીએ છીએ। અને અંકુશભાઈ અત્યારે વોર્ડ નંબર 7માં ઊભા છે, તો એ વોર્ડ નંબર 7માં થોડી ઘણી કંઈ આમ તેમ થતું હશે તો થઈ જશે, પણ ભગવાનની કે માતાજીની કૃપાથી એમને જે પોતાનું મંદિરનું કામ જે હાથમાં પૂરું કર્યું તે માતાજી એમને સાથ આપશે અને પોતે ખૂબ મહાન વિજયથી પ્રાપ્ત કરશે એવી મારી આશા છે। અને લોકોને અપીલ કરું છું કે 7 નંબરના વોર્ડ એમને પૂરેપૂરો સહકાર આપે અને દરેક કામમાં સફળતા આપે। જે કામ 5 નંબર વોર્ડમાં છે એ કામ જો 7 નંબરમાં બી થઈ જશે એવું ચોક્કસ અંકુશભાઈને ધ્યાન રાખીએ, બરાબર છે। અંકુશભાઈ વોર્ડ નંબર 5માં જો રોડથી માંડીને સ્ટ્રીટ લાઇટ છે, પાણીની વ્યવસ્થા છે, દરિયા ધોવાણનું કામ કર્યું છે અને ક્રિકેટ ગ્રાઉન્ડનું કામ કર્યું છે અને હાલ બી બધું ઘણા બધા કામ જે છે હાથમાં લીધેલા છે એ પૂરા કરશે। અને એક તો આ અમારું માતાજીનું મંદિર વર્ષો પુરાણું હતું, ના જર્જરિત મંદિર હતું હાવ, કે અત્યારે માતાજીનું મંદિરની બી એમને સ્થાપના કરી 1 વર્ષ થયું। તે ઉપરાંત અમે 1 વર્ષમાં તો કેટલા પ્રોગ્રામ બી કરી નાખ્યા અહીંયા, જે ભાગવત કથા બી એમના દ્વારા કરવામાં આવી અને એમને અપીલથી અમે ભાગવત કથા બી કરી શક્યા। જે 1 વર્ષમાં કોઈ